સરસ મજાની વાર્તા સાંભળ્યું છે ને બધાએ? એક રાજા હતો. એ રાજાને પક્ષીઓ પાળવાનો બહુ શોખ હતો. એટલે એક દૂરથી એને બે બાજ પક્ષીઓને પોતાના રાજ્યમાં મંગાવ્યા. હવે એ બાજ પક્ષીઓને ટ્રેનિંગ આપવા માટે એક એને ટ્રેનરને બોલાવ્યો. એ ટ્રેનર ટ્રેનિંગ આપતો હતો. બેમાંથી એક જે બાજ હતો એ સરસ મજાનો તૈયાર થઈ ગયો અને જુદા જુદા કરતબ બતાવે અને આકાશમાં ઉડે. પણ એક બાજ હતો ને એ બિલકુલ ડાળી પર બેઠો ત્યાંથી હલાઈ નાખે ચાલે. એટલે રાજા પણ વિચારવા પડી ગયા કે હવે આ બાજ કેમ તૈયાર થતો નથી ઉડવા માટે. એટલે એને એના રાજ્યમાં એક ઢંઢેરો પીટાવ્યો અને જે આ બાજને ઉડતો કરી આપશે એને મોટું ઇનામ આપવામાં આવશે. રાજ્યમાંથી ઘણા બધા લોકો આવ્યા અને પણ કોઈનાથી બાજ ઉડ્યો નહીં. છેવટે એ રાજ્યમાંથી એક સામાન્ય ખેડૂત એ રાજાને કહ્યું કે હું આ બાજને ઉડાડી આપીશ. એટલે પેલા એ એવી કરામત કરી કે બાજ ઉડી ગયો. બીજા દિવસે સવારમાં રાજાએ પોતાની બારીમાંથી જોયું તો બાજ એ જગ્યાએ હતો નહીં. એટલે પેલા ખેડૂતને રાજાએ બોલાવ્યો અને કહ્યું કે તમે એવી રીતે શું કરામત કરી કે આ બાજ ઉડી ગયો? એટલે પેલા ખેડૂતે કહ્યું કે મેં બીજું કઈ કરામત કરી નથી. જે ડાળી પર બાજ બેઠો હતો ને એ ડાળી મેં કાપી નાખી. ડાળી કાપી નાખી એટલે બાજે શું કર્યું? ઉડ્યા વગર કોઈ છૂટકો ખરો? એટલે બાજ ઉડી ગયો. એટલે આપણે પણ આપણા જીવનમાં શું કરીએ છીએ? એક જ જગ્યાએ બેસી રહીએ છીએ, પણ એ જે કમ્ફર્ટ ઝોન છે એ કમ્ફર્ટ ઝોન આપણે છોડતા નથી. એટલે આપણે કશું ઉડી શકતા નથી, આપણો વિકાસ થતો નથી. એટલે આપણા ઉડવા માટે કોઈ જગ્યા તો છોડવી પડે, તો જ આપણે આપણો વિકાસ કરી શકીએ.